હવે જોઈએ સમાચાર વિગતવાર। સુરતમાં નવરાત્રીની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે નવરાત્રી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું મુખ્યત્વે ધ્યાન રાખવામાં આવશે। શહેરમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ આયોજકો પણ નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે સૂચન કરવામાં આવ્યું છે। તો સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગના આયોજન સ્થળ પર કઈ પ્રકારની તૈયારીઓથી માંડીને સુરક્ષા વ્યવસ્થાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। સુરતમાં નવરાત્રીની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે નવરાત્રી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું મુખ્યત્વે ધ્યાન રાખવામાં આવશે। સુરત પોલીસ દ્વારા પણ કોઈ કચાશ છોડવામાં નથી આવી, ત્યારે શહેરમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ આયોજકો પણ નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે સૂચન કરવામાં આવ્યું છે। સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં આયોજકો ઉપરાંત શહેર પોલીસના અધિકારીઓ પણ જોડાયા હતા। આ મીટિંગમાં આયોજન સ્થળ પર કયા પ્રકારની તૈયારીઓથી માંડીને સુરક્ષા व्यवस्थाના मुद्दाओं पर चर्चा કરવામાં આવી હતી। आज माननीय सीपी सर की अध्यक्षता में जितने भी गरबा के आयोजक हैं उनके साथ में और सारे सीनियर अधिकारी की हाजिरी में मीटिंग हुई। तो आयोजकों की तरफ से जो शंकाएं थी, परमिशंस को लेके, मैनेजमेंट को लेके जो सवाल थे, उनके संबंध में चर्चा हुई और सभी को डिटेल में बताया गया है कि डूज एंड डोंट्स के बारे में, सिक्योरिटी के बारे में, सेफ्टी के बारे में, जो परमिशंस लेनी है उन सब के बारे में चर्चा हुई। और सारे हम सूरत पुलिस परिवार जो है वो एकदम प्रतिबद्ध है कि शांतिपूर्ण तरीके से और सुरक्षित तरीके से गरबा का आयोजन सूरत सिटी में हो। रिपोर्टर अरविंद राठौर, जनादेश न्यूज, सूरत।